કાચબો વાર્તાનું નામ. એક તળાવ હતું, એમાં ભરપૂર પાણી હતું. તો એ તળાવમાં કાચબો એક રહેતો હતો. કાચબો ભારે લપલપ્યો હતો. કેવો હતો? લપલપ્યો. પછી આખો દિવસ તે જોડે કંઈક બોલ કરીને રાખે. આ તળાવની કાંઠે મોટું રાયણનું ઝાડ હતું. ઝાડ ઉપર બે હંસ રહેતા હતા. તળાવની પાળમાં તરવાને આનંદ માણે. કાચબાનો સાથે હંસો સાથે દોસ્તી બંધાઈ ગઈ. તો ત્રણેય જણા તળાવની કાંઠે ભેગા મળે. કાંઠે બેસીને અલગ પલકની વાતો કરતા હતા. કોણ કરે વાતું? તો કે કાચબા ભાઈ બે હંસો જોડે વાતોચીત કરે અલગ પલકની. પછી ભેગા મળે, કાંઠે બેસીને અલગ પલકની વાતો કરે. ત્રણેયની દોસ્તી એવી ગાંઠ બંધાઈ ગઈ. કૃષ્ણભાઈ ત્રણેયની દોસ્તી ફૂલ ગાંઠ બંધાઈ ગઈ હતી. પછી એવામાં ભારે મોટો દુકાળ આવ્યો. નદી, નાળા, ઝાડ, પાન બધું સુકાવા લાગ્યું. પછી તળાવનું પાણી તે સુકાઈ ગયું. અહીંના બધા પક્ષીઓ બીજે ચાલ્યા ગયા. પેલા હંસોને પાણી વગર કેમ ચાલે? એમ કીધું. તેમને થયું એક સ્થળથી બીજું સ્થળ છોડવું પડ્યું. દૂર તેને સરોવર હતું, એમાં પાણી ખૂટે નહીં એવું હતું. તો તેમાં સ્થળે બીજે નક્કી કર્યું. મિત્રો, કાચબો યાદ આવ્યો. કાચબાને તો મૂકીને કેમ જવાય? તેના વગર કેમ ચાલે? એમ નહોતું. તો કાચબાને મળવા ગયા. તો છેલ્લે વિદાય માંગી અને કાચબો તો રડું થઈ ગયો. મિત્રોને છોડવા કેમ ગમે? એ ગળગળ આવાજે કહ્યું, દોસ્તો તમે તો ઉડીને બીજે જશો તો પછી મારું શું થશે? તે પાણી વિનામાં તો મરી જઈશ. તો માટે મારી તમને એક વિનંતી છે, મારી સાથે લઈ જાઓ. હંસો કહે, મિત્ર તને પાંખો નથી તો અમારી જેમ ઉડીને કેમ નથી? તો તું સાથે કેવી રીતે લઈ જાઉં? તો કાચબાને સરસ ઉપાય સૂચ્યો. તેમને હંસોને સમજાવતા કહ્યું, દોસ્તો આપણે પાતળી લાકડી લઈએ. લાકડી ઉપર બે ચાંચોને પકડીએ. એક ભાગમાં મારા મોં વડે પકડીને હું લટકાવી અને આકાશમાં ઉડીને ઉડતો જઈશ અને હું તમારી સાથે નીચે ઉડીશ. તો સલામત સ્થળે બધાય ઉડી ગયા. ખાધું પીધું ને રાજ કર્યું.